ભાવનગર વાસીઓને પાણી કાપ અને વીજ કાપનો બેવડો માર સહન કરવાનો વારો આવ્યો છે, જેમાં અલગ અલગ વિસ્તારોમાં 9 એપ્રિલ સુધી વીજ કાપ જાહેર કરવામાં આવ્યો છે. તેમજ આવતીકાલથી 2 દિવસ પાણી કાપનો માર સહન કરવો પડશે. તખતેશ્વર ફિલ્ટર હેઠળના વિસ્તારમાં પાણી અને વીજ કાપ જોવા મળશે, જેમાં 9 એપ્રિલે ડાયમંડ ESR હેઠળના વિસ્તારમાં પાણી પુરવઠો અપાશે નહીં. મેન્ટેનન્સની કામગીરીને પગલે સવારે 6 થી 12 સુધી વીજ કાપ રહેશે. આજે 7 એપ્રિલ બહુમાળી ભવન અને ગ્રાઉન્ડ બસ સ્ટેન્ડ, નીલમબાગ અને અનંતવાડી સહિતના સળંગ વિસ્તારમાં વીજ કાપ રહેશે તથા 8મી એપ્રિલે પણ આવું જ રહ્યું હતું. તખતેશ્વર પમ્પિંગ, ન્યૂ ફિલ્ટર, કાળુભા રોડ સહિતના અન્ય વિસ્તારમાં વીજ કાપ સાથે 9 એપ્રિલે આનંદનગર, જૂની LIG, દીપક ચોક, મહિલા કોલેજ, યશવંતરાય નાટ્યગૃહ સહિતના વિસ્તારોમાં વીજ કાપ કરવામાં આવશે. છેલ્લા 2 દિવસથી વીજ કાપ હતો, આજે પણ યથાવત છે. આ દિવસો દરમિયાન મેન્ટેનન્સની કામગીરીને પગલે 6 થી 12 સુધી વીજ પુરવઠો આપવામાં આવશે નહીં.